રાત્રિના સમયે આસુરી કાળમાં નંદ બાવાએ યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો છે. અને આસુરી કાળ એટલે રાતના 11:30 થી 3:30 વાગ્યા સુધીનો કાળ આસુરી કાળ છે. નંદ બાવાએ તીર્થના જળમાં પ્રવેશ કર્યો. તીર્થના દેવતાઓનો અપરાધ થઈ ગયો. વરુણના દૂતો વરુણ પાસે બાંધી અને વરુણ ભગવાનની પાસે લઈ ગયા. ભગવાનને ખ્યાલ આવી ગયો. ભગવાન વરુણદેવની પાસે ગયા. એ સમયે વરુણદેવી ભગવાનની વંદના પૂજાની અર્ચના કરી. હે પ્રભુ, સત્યમ જ્ઞાનમ અનંતમ યત બ્રહ્મ જ્યોતિ સનાતનમ, ક્ષમા કરજો પ્રભુ. ભગવાને બંધનની અંદરથી મુક્ત બનાવ્યા. બાબાને મુક્ત કરી અને ગોકુળમાં લાવ્યા. દેખો, નંદ બાબાએ આસુરી કાળમાં યમુનાજીના જળમાં પ્રવેશ કર્યો તો અપરાધ થઈ ગયો. એટલે તીર્થના દેવતાઓનો અપરાધ બની જાય છે. એવો નિયમ છે કે 11:30 થી 3:30 વાગ્યા સુધીની અંદર ક્યારેય કોઈ તીર્થના જળમાં સ્નાન ન કરાય. આપણે યાત્રા કરવા ગયા હોય અને મનમાં વિચાર આવે, ચલો હમણાં બસ ઉપડી જશે, આપણે જલ્દી સ્નાન કરીને આવતા રહીએ. 11:30 થી 3:30 વાગ્યા સુધીમાં કોઈ દિવસ તીર્થમાં સ્નાન ન કરવું. સ્નાન કરવા ગયા હોય પુણ્યનો ભાથો બાંધવા, પણ સ્નાન કરીએ જો આસુરી કાળમાં સ્નાન થઈ જશે તો અપરાધ થઈ જશે, એનું પુણ્ય નહીં મળે. અને તીર્થની અંદર કરેલો અપરાધ આ જીવનનો કોઈ સત્કર્મ આપણને મિટાવી ન શકે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રે જગતમાં કરેલું પાપ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. જગતમાં રહેલા દોષો કદાચ તીર્થમાં આવો તો એ તમારા બળીને ભસ્મ બની જાય, પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થમાં કરેલો અપરાધ, તીર્થમાં કરેલા દોષ, તીર્થોમાં કરેલો પાપ આ જગતનો કોઈ સાધના, કોઈ અનુષ્ઠાન, કોઈ ઉપવાસ, કોઈ વ્રત એને મિટાવી ન શકે. કોઈ સત્કર્મ તીર્થમાં કરેલા અપરાધને મિટાવી ન શકે. એટલે આસુરી કાળની અંદર ક્યારેય યમુનાજીના જળની અંદર યા તો કોઈ તીર્થની અંદર પ્રવેશ ન કરાય. કારણ કે સ્વયં નંદ બાબાએ પ્રવેશ કર્યો તો અપરાધ બની ગયો છે. સામાન્ય જીવાતમાં જો પ્રવેશ કરે એને કેટલો અપરાધ લાગી જાય. આસુરી કાળમાં અસુરોનું સામ્રાજ્ય હોય છે. એટલે આસુરી કાળમાં ક્યારેય તીર્થોની અંદર પ્રવેશ ન કરો, એના જળની અંદર સ્નાન ન કરો. નંદ બાવાને મુક્ત કરી અને ગોકુળમાં વધાર્યા. ભગવાનની લીલાઓ, હે રાજન, વૃંદાવનની અંદર ભગવાન પધારે. રાધા અને માધવનું પ્રિય દર્શન થયું. ભગવાન જ્યારે પ્રાતઃકાળનો સમય થયો, ગૌધનને લઈને વૃંદાવનમાં પધારે ને, તમામ ગોપીઓ ભગવાનની પાસે પધારી. બાકી બિહારી બની ગયા છે. જમણા ચરણની આટી લગાવી, વામ બાહુ કૃત વામ કપોલો, વલગીત ભ્રુરધર આર્પિત રેણુ, કોમલાંગુલિભિ આશ્રિત માર્ગમ, ગોપ્ય ઈરયતે યત્ર મુકુંદ. ભગવાનની ઝાંખી કેવી છે! ભગવાને વેણુનાદ કર્યો, ચરણની આટી લગાવી, વામ બાહુ કૃત વામ કપોલો, ડાબા ખભાની ઉપર ડાબો ગાલ રાખ્યો છે. અને ભગવાન બાંસુરીની આજ અધર અમૃતનું પાન કરાવી આખા વૃંદાવનની પ્રકૃતિ પ્રાણીઓ ધન્ય બની ગયા. ગોપીઓ રાધા માધવનું દર્શન કરે છે. યમુનાજીના તટ ઉપર આવીને રાધા રાણીને બોલાવ્યા. ભગવાન કનૈયો કહે છે, રાધા રાણી ક્યાં હે કાના, જરા આવજો ના. રાધા રાણી વધાર્યા છે. કાના મને યાદ કરી? હા, ચલો હવે આપણે માન લીલાનો પ્રારંભ કરવાનો છે. અરે કનૈયા, માન લીલા? બોલે હા. બોલે માન લીલાની અંદર શું હતું? ભગવાન કહે છે, રાધા રાણી, માન લીલાની અંદર આપણે મનાવાના હોય છે. હું તમારાથી રીસા જાઉં, તમારે મને મનાવી લેવાનો. આપ મારાથી રીસાઈ જશો, હું આપને મનાવી લઈશ. एका बेजा थे जो रिसाई जाई तो मनाई ले, आपस में यदि कोई हमसे रूठ जाए तो मना लेंगे हम.
તમામ ગોપગણો અને ગોપીજનોની ઉપસ્થિતિમાં ભગવાનની માન લીલાનો પ્રારંભ કર્યો. થોડી વાર કનૈયો રિસાઈ જાય, રાધા રાની મનાવી લે. રાધા રાની રિસાઈ જાય, કનૈયો મનાવી લે. ઓ થોડી વાર તો ગોપીજનોએ ભગવાનની આ લીલાઓનું દર્શન કર્યું, પણ રાधा रानी ने थोड़ा ज्यादा ही कान्हा को परेशान कर दिया और कान्हा सही में उठ गया. कन्हैया साचो रिसाई गयो. राधा रानी ने बार बार मनाने की कोशिश की, लेकिन कान्हा नहीं मानी. अरे बोले कन्हैया તમે માની જાઓ ના, કાन्हा તું માન જા ના. આપણે તો માન લીલા કરીએ છીએ, એમાં રિસાવાનું થોડું ના હોય. તે જ કીધેલું કે રિસાઈ જશો તો મનાવી લઈશું. કનૈયો માની ન શક્યો. રાધા રાણીના હૃદયમાં ચિંતાઓ થવા લાગી. એ સમયે રાધા રાણી મહારાણાજીના તટ ઉપર ગયા છે. કૃષ્ણ તુર્યા કાલિંદીજીને પ્રાર્થના કરી, હે મહારાણીજી, જાણો છો આપ સાકાર બનીને પ્રગટ થાવ ના. આપ મહારાણીજી પ્રગટ થયા છે, સાકાર બની ગયા છે. બોલે મને યાદ કરી? બોલે હા. અરે દેખો ના, માન લીલાની અંદર કનૈયો अपनाથી न मानी शक्यो. मुझसे सही में रुट कर बैठ गया है. बार बार मनाने की कोशिश की, लेकिन कहाँ सुनता है मेरी कान्हा. महारानी जी कन्हैया ने मनावाने માટે आप जरा मारी मदद करो ना, मारी साथी पधारो ना. महारानी की राधा रानी जी ने कहे છે, महारानी जी बोले તમે ચિંતા ન કરો, હમણાં હું આવીને કનૈયાને મનાવીશ. મહારાણીજી સુંદર પીળું પીતાંબર ધારણ કર્યું, કંઠમાં વૈજંતી માળા, કાનમાં કુંડળ, મોર મુકુટ મોરપીંછ ધારણ કરી, હાથમાં બાંસુરી લઈ મહારાણીજી પધાર્યા. શ્યામ બનીને આવ્યા છે. ભગવાન રિસાઈ ગયેલા એની સામે ઉભા છે. કાના જરા એક બાર તો આંખ ઉઠા કર દેખો મેરી ઓર, कौन आया है तेरे सामने. મહારાણીજી પધાર્યા. કનૈયાએ જોયું તો ઓહો, એક કનૈયો રિસાઈને બેઠો છે, સામે બીજો કનૈયો. કનૈયો હસવા લાગ્યો છે. થોડી વાર થયું, મહારાણીજીનું દર્શન થયું. કનૈયો ખડખડાટ હસે છે. કનૈયો માની ગયો છે. જે કામ રાધા રાણીથી ન થયું એ મહારાણીથી થયું છે. જુઓ જુઓ મહારાણીના રૂપ, શ્યામ સંગ શ્યામ બન્યા છે. ભગવાન માની ગયા છે. કનૈયો હસવા લાગ્યો. રાધા રાણીના હૃદયમાં આનંદ થયો. और देखो મહારાણીજી એટલે તો એનું નામ મહારાણીજી છે. જે કામ રાધા રાણીથી ન થયું એ મહારાણીજીથી થયું છે, એટલે તો એનું નામ કૃષ્ણ તુર્યા છે. એટલે તો બહુ મહારાણી હૈ, કનૈયાને પ્રિય છે. અને એટલા માટે તો આપણે મહારાણીજીના ચરણોમાં વંદન કરીએ છીએ. જો મહારાણીજીની કૃપા વરસે તો ભગવાનની અસીમ કૃપા વરસે છે. તો આપણે ભગવાનના આશ્રિત બનીએ છીએ. એટલા માટે તો આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. મહારાણીજીની પ્રાર્થના કરીએ ને આપણે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજત કિશોરીરયા શ્રી અલૌકિક
कृष्ण आश्रय आपजो वंदन करो श्री यमुनाजी श्री कृष्ण आश्रय आपजो महाराणी जी शोभा अनेरी है। जो राधा रानी न मनावी शक्या वो महारानी जी ने मनाकर दिखा दिया। वो तो कृष्ण तुरिया है, वो भगवान को अवधूत प्रिय है। भगवान शोभाओ अनेरी बनी छे राजन वृंदावननी एक समय इत्थम सरस्वजलम पद्मा कर सुगंधिना।
શરદ ઋતુનો પ્રારંભ થયો છે. સ્વચ્છ જળ બની ગયો, નિર્મળ પ્રકૃતિ બની છે, પક્ષીઓના કલરવ સંભળાય છે, એકદમ પ્રકૃતિ પુલકિત બની. શરદ ઋતુની પ્રારંભ થયો, પણ શરદ ઋતુની અંદર શરદ પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાએ ખીલેલો, એની ચંદ્રની ચાંદની આખા વૃંદાવનની શોભા અનેરી બનાવી. વૃંદાવનની અંદર પક્ષીઓ કલરવ કરે, મોરલાઓ કળાઈ કરીને નાચે. શરદ ઋતુની પૂર્ણિમાના સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની ચાંદનીના સામ્રાજ્યએ આખી વૃંદાવનની પ્રકૃતિ અદભુત બનાવી. ભગવાને બંસી બટ પર ઉભા રહી સુંદર ભગવાને વેણુનાદ કર્યો છે. ભગવાને વેણુનાદ કર્યો, પ્રકૃતિ સ્થિર બની. મોરલાઓ, પોપટાદી પક્ષીઓ, મૃગલાઓ, ગાયો ભગવાન શ્રી કૃષ્ણના વેણુનાદનું પાન કરવાને માટે સ્થિર બની ગયા. વેણુનાદ બ્રહ્માંડમાં સંભળાયો. ગોકુળની અંદર ગોપીઓના કાનમાં વેણુનાદ ગયો. કોઈ ગોપી ભોજન બનાવે, કોઈ ગોપી ભોજન પીરસે, કોઈ ગોપીઓ પોતાના બાળકોને પૈપાન કરાવે, કોઈ ગાયોનું દોહન કરે, કોઈ પતિની સેવા કરે. પણ વેણુનાદ સાંભળી અને ગોપીઓ સુરતા ભગવાનની પાસે ચાલી, પરિવારનો ત્યાગ કરી, સેવાઓનો ત્યાગ કરી, ક્રિયાનો ત્યાગ કરી અને ગોપીઓ દોડતી વૃંદાવનની અંદર આવી. ભગવાન શ્રી કૃષ્ણ વેણુનાદ કરે એના ચરણોમાં બેઠી છે. ભગવાનનું અચાનક ધ્યાન ગયું, અરે સ્વાગતમ વો મહાભાગા બ્રહ્મ તે કરવામ કિમ. ગોપીઓ વૃંદાવનની અંદર પધારી. રાતના સમયે, હરે રજનીના સમયે વામાં વનમાં ન શોભે. રાતનો સમય છે ગોપીઓ, તમારે રાતના સમય અહીંયા ન આવવું જોઈએ. ગોપીઓએ ભગવાનનો અનાદર ભર્યું વચન સાંભળ્યું. ગોપીઓ કહે છે, કાના વેણુનાદ કરીને અમને બોલાવે છે, અમે જ્યારે તને મળવાને માટે આવે ને વૃંદાવનમાં તારું સાનિધ્ય જ્યારે અમને પ્રાપ્ત થાય, હવે તો અમને જવાનો કહે છે. જરા સહજ વેણુનાદ સાંભળીને અમે અમારા પુત્ર, અમારો પરિવાર, અમારા બાળકો, અમારી ગાયો, અમારી સેવા, હરેક ક્રિયાને છોડીને અમે તારી પાસે આવ્યા છે, અને હવે તું અમારો ત્યાગ કરે છે. નહીં કાના નહીં, એ કહાં કા ન્યાય है? पहले बांसुरी बजाकर हमें बुलाना और आने के बाद फिर से हमें छोड़ देना. नहीं काना नहीं, हमारा हृदय, हमारा जीवन तो तेरे चरणों में समर्पित कर दिया है. और काना समर्पण करना तो कोई पाप नहीं है. आखिर क्यों हमें छोड़ता है तू? क्यों जाने की बोल रहा है तू? आई है तो हम सर्वस्व छोड़कर जाएंगे तो कहां जाएंगे? ભગવાને અનાદર કર્યો. ગોપીઓના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા આવી. ભક્તિ માર્ગની આચાર્ય એટલે ગોપી. પ્રેમરૂપી મંદિરની ધજા એટલે ગોપી. પ્રેમ લક્ષણા ભક્તિની પરાકાષ્ઠા એટલે ગોપી. જમણા ચરણના અંગુષ્ઠા વડે પૃથ્વીનું ખનન કરતી, ભ્રુકુટી ત્રાસી કરી, દાંત કચકચાવે, હોઠ ફરફરે છે, એકદમ શરીર કાપે, ગુસ્સાથી ભરેલા વચનો ભગવાનને કહે છે, કનૈયા અમને બોલાવીને હવે અમારો ત્યાગ કરે છે. નહીં, હવે અમે ક્યાં જઈશું? એ જ સમયે ગોપીઓ બેહોશ બનીને ઢળવા પડી. ભગવાન કહે છે, એ તો મદરથી ત્યક્ત દૈહિકા છે, આ તો મારા માટે પ્રાણનો ત્યાગ કરી દેશે. અરે ગોપીઓ જાગો જાગો, હું તો તમારે મશ્કરી કરું છું. સાચી વાત છે, મેં તમને યાદ કરી છે, મેં વેણુનાદ કર્યો છે. કારણ આજે શરદ પૂર્ણિમાની રાત છે, સોળે કળાએ ચંદ્રમા ખીલેલો છે. ચંદ્રમાની ચાંદની વૃંદાવનની શોભા અનેરી બનાવે છે. ગોપીઓ
આજે તો આપણે મહારાસનો પ્રારંભ કરવાનો છે. ચલો, એક એક ગોપી, એક એક કાન, એક એક રાધા, એક એક માધવ. મહારાસનો હવે પ્રારંભ કરવાનો છે. गोपियों कहे छे काना सही में हाँ चलो ना, अब तो हमें महारास का प्रारंभ करना है. वृंदावन ની અંદર મહારાસ નો પ્રારંભ. દેખો એ રાસ ની અંદર કેવલ ગોપીઓ નહીં, કેટલા પ્રકારની ગોપીઓ આવેલી. વેદ રૂપી ગોપી, શ્રુતિ રૂપી ગોપી, સ્વયં સિદ્ધા ગોપી, શાસ્ત્ર રૂપી ગોપી, સંન્યાસીની ગોપી, અન્ય પૂર્વા ગોપી, અનન્ય પૂર્વા ગોપી. આ બધી જ ગોપીઓ જે વેદો ભગવાનનું ગાન કરીને થાકી ગયા, દર્શન ન થયું, એ વેદો ગોપી બનીને મહારાસમાં પધાર્યા. જે સંન્યાસીઓએ હજારો વર્ષ સાધના કરી અને ભગવાનનું દર્શન ન થયું, એ ગોપી બનીને મહારાસમાં પધાર્યા. જે સ્વયં સિદ્ધોએ હજારો વર્ષ ભગવાનની સાધના કરી પણ ભગવાનનું દર્શન ન થયું, એ મહારાસની અંદર પધાર્યા છે. સંન્યાસીની ગોપીઓ આવી છે, સ્વયં સિદ્ધા ગોપીઓ આવી, અનન્ય પૂર્વા ગોપીઓ આવી. જે ગોપી ભગવાને બાંસુરી બજાવીને બોલાવેલી, આજ મહારાસનો પ્રારંભ કરવાની તૈયારી. હર ગોપીના મનમાં એમ છે કે હું કાના સાથે રહીને રાસ રમું, હું કાના સાથે રાસ લઈ. ભગવાને લીલા કરી એક એક કાન, એક એક ગોપીના સ્વરૂપ ધારણ કર્યા છે. અદ્ભુત મહારાસનો પ્રારંભ. દેવી દેવતાઓ દર્શન કરવાને માટે પધાર્યા. પણ એ સમયે હિમાલયની અંદર જગતના નાથ દેવાદિદેવ મહાદેવના પત્ની પાર્વતીજી સોળે શણગાર સજી, રાતનો સમય છે. મહાદેવની પાસે આવ્યા. મહાદેવ, મને વૃંદાવનમાં જવાની આજ્ઞા આપો ના. અરે મહાદેવ કે છે, પાર્વતીજી આ વૃંદાવનમાં કેમ અડધી રાતે શું છે આ બધું? અને આટલા બધા સોળે શણગાર સજીને તમે ક્યાં જાઓ છો? એટલા સુંદર તમે તૈયાર થયા છો, કઈ બાજુ પ્રસ્થાન છે? ભલે મહાદેવ, જીવનની અંદર અદ્ભુત રાસનો પ્રારંભ થવાની તૈયારી. વાકે બિહારી એક એક રાધા, એક એક માધવ. વૃંદાવનની અંદર ચંદ્રમાની ચાંદનીના સામ્રાજ્યની નીચે આજ રાધા અને માધવનો અદ્ભુત રાસ થશે. એક એક ગોપી, એક એક કાન. હું એ અદ્ભુત રાસનું દર્શન કરવા જાઉં. મહાદેવ કહે, જ્યાં દેવી પાર્વતીજી જે રાસનું દર્શન કરવા જતા હોય, એ રાસ સામાન્ય નહીં, અદ્ભુત હોવો જોઈએ. જો સ્વયં દેવી આપ જે રાસનું દર્શન કરવાને માટે પધારતા હોય, એ કોઈ સામાન્ય થોડી ના હોય, એ તો રાસ અદ્ભુત હોવો જોઈએ. મહાદેવ કે, દેવી તમે એકલા જાઓ છો, તો મને જરા સાથે લઈ જાઓ ના. પાર્વતીજી સમજાવે. મહાદેવ માનતા નથી. મહાદેવે જીદ લીધી છે. જગતનો નાથ દેવાદિદેવ મહાદેવ આજ અદ્ભુત રાસનું દર્શન કરવાને માટે મહાદેવ પાર્વતીજીની સાથે જીદ કરે છે. પાર્વતીજી સમજાવે, પ્રાર્થના કરે છે. જય હો. रे एक बार श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी, बन के ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी, बन के ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. गोकुल में ले जाऊं तुम्हें रास में, कोई न जावे इस रास में.
मोहन के सिवाय कोई जाए इस रात में करेगी ब्रिज की नारी मानो बात हमारी गोकुल में आ गए हो गोकुल में आ गए गोकुल में आ गए हो गोकुल में आ गए પાર્વતીજી સમજાવે મહાદેવ ત્યાં ન અવાય. મોહન કે સિવા કોઈ ન જાણે એક રાત में. તમે ત્યાં ન આવી શકો. ત્યાં જેન્ટ્સ નો એલાઉ નહીં. ત્યાં તો માત્ર ગોપીઓને પ્રવેશ મળે. પાર્વતી से बोले बोले लेवी के गंगा जी. हेलो भैया जरा भैया जरा ओ मोरे भोले स्वामी पार्वती से बोले बोले जय हो. पार्वती से बोले बोले मैं भी चलूंगा तेरे संग में हाय हाय राधा संग की शब नाचे है नाचे है नाचे. मैं भी नाचूंगा तेरे संग में. अरे रात रचेगा रात रचेगा ब्रिज में बारी हमें दिखा दे प्यारी गोकुल में आ गए में आ गए बात जी भोले भंडारी बन के ब्रिज की नारी नारी गोकुल में आ गए हो गोकुल में आ गए पार्वती ने मना किया फिर ना माने त्रिपुरारी गोकुल में आ गए हो ऐसे सजा दी मुझको कोई न जाने इस राज को हाय हाय सहेली है ये मेरी ऐसा बताना बीजराज को सहेलिया है ये मेरी ऐसे बताना ब्रिजराज को होय होय लगा के गजरा पहन के जाने लगा के गजरा पहन के सारी चाल चले मतवाली गोकुल में आ गए हो गोकुल में आ गए एक बार श्री भोले भंडारी
કદાચ તમે મને ગોપી બનાવો અને ગોપી બનીને તમારી સાથે ચાલો અને એવા અદ્ભુત રાસની અંદર જ્યારે આપણે જતા હોય અને કોઈ તમને પૂછે પાર્વતીજી કે તમારી સાથે કોને લાવ્યા છો, હા આ વિચિત્ર ગોપી કોણ છે, તો એને કહી દેજો અમારી બેનપણી છે, અમારી સખી છે, અમારી ફ્રેન્ડ છે. પાર્વતીજી મહાદેવને સમજાવે, મહાદેવ તમારે ત્યાં ન આવો તો સારું છે. બોલે નહીં, હવે તો મને ગોપી બનાવી દે. પાર્વતીજી કહે છે ગોપી બનવો છે, બોલે હા. રાસમાં આવવું છે, બોલે હા. પાર્વતીજી કે ચાલો બ્યુટી પાર્લરમાં. મહાદેવને બ્યુટી પાર્લરમાં લઈ ગયા, સ્મશાનમાં. એનો બ્યુટી પાર્લર. પિતા વસ્તુનું લેપન કર્યું, બ્લીચિંગ કરી દીધું, હા. અને જટાનો અમોરો, સાપના બટરફ્લાય, ચુંદડી ઓઢી છે. મહાદેવને એમ થયું ગોપી બની ગયો, લાંબો હાથ કરીને ચાલે. પણ મહારાસની અંદર પધાર્યા મહાદેવ ચુંદડી ઓઢીને. રાસનો પ્રારંભ થયો. પણ ભગવાન રસરાજ બાકે બિહારી સમજી ગયા कि ये कोई गोपी नहीं है, मुझे पता है हिमालय से आए महादेव, अभी पता चलेगा. और क्या किया, ऐसी बजाई बंसी, ऐसी बजाई बंसी ए सुध बुध भूले भोलेनाथ रे, हाय हाय हाय. आही गए हैं शंभो, समझ गए सब विघ्नान रे. आई गए हैं प्रभु ए समझ गए ब्रिजराज रे, होय होय. બાકે બિહારી સમજી ગયા કે આ કોઈ ગોપી નહીં, મહાદેવ છે. અને એ જ સમયે મહાદેવ નાચે છે. બાકે બિહારીએ બાંસુરી બજાવી, વેણુનાદ સાંભળ્યો. મહાદેવ પાન ભૂલી ગયા, હું શું બનીને આવ્યો છું, હું ક્યાં છું, મારે શું કરવાનું છે. ऐसे ही बांसुरी की धुन सुनकर महादेव नाचने लगे. पर नाचता नाचता एक घटना बनी. कई घटना, ऐसी बजाई बंसी ए सुध बुध भूले भोलेनाथ रे, हाय हाय. खिचक गई जब सर से साड़ी, एक खिचक गई जब सर से साड़ी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, ओ गोकुल में आ. મહાદેવ નાચવા લાગ્યા. ભગવાને બાંસુરી બજાવી. મહાદેવે વેણુનાદ સાંભળ્યો, પાન ભૂલી ગયા. जैसे महादेव अधीर बनी गया नाचવામાં, ત્યાં એક ઘટના બની ગઈ. ખિસક ગઈ જબ સર સે સારી. જટા ઉપરથી ચુંદડી નીચે પડી ના, ત્યાં તો જટામાંથી સાપે ડોકા કાઢ્યા. હા, ચારે બાજુ ગળામાં, શરીર ઉપર બીજા સાપ આંખો મારા. મહાદેવ તો આંખો બંધ કરીને નાચે છે. ચારે બાજુ ગોપીઓ ઊભી ઊભી હશે. પાર્વતીજી છાનમોના નજીક બાજુમાં ગયા, કાનમાં કે આંખ ખોલી નાખો, બધાને ખબર પડી ગઈ. આ તમારા જટામાંથી સાપ નીકળ્યા છે બારા. હા, મહાદેવને जैसे ही आंख खोली तो सामने बाके बिहारी. अरे महादेव आप क्या करोगे, मुझसे रहा नहीं गया तो गोपी बनकर चला आया तेरे अद्भुत रास में. मुझसे रहा नहीं गया, अपने आप को मैं रोक नहीं पाया, आज मैं गोपी बनकर चला आया. हाँ, એ જ સમય કે ભગવાનનું નામ ગોપેશ્વર પડ્યું. ओ मोरे भोले स्वामी ए कभी से हुआ गोपीश्वर धाम रे, हाय हाय ए होय होय. ओ मोरे भोले स्वामी ए कभी से पड़ा गोपीश्वर नाम रे, हाय हाय. काला चंद है शहर
चरण तुम्हारे राखो लाज हमारी गोकुल में आ गए हो गोकुल में आ गए गोकुल में आ गए हो गोकुल में आ गए गोकुल में आ गए गोकुल में आ गए गोकुल में ભગવાન મહાદેવની ચુંદડી નીચે પડી જટામાંથી સાપે ડોકા કાઢ્યા ગોપીઓ સમજી ગઈ બાકે બિહારી કે મહાદેવ તમે ક્યાં કરું बाकी बिहारी हमसे रहा ने गया तो गोपी बनकर चले आए तेरे अद्भुत से भगवान योगेश्वर बन गया इस समय योगेश्वर ने योगेश्वर नो मिलन इस समय भगवान गोपेश्वर बनी गया भगवान नो दर्शन थयो अने गोपेश्वर महादेव नो जय जयकार बोले गोपेश्वर महादेव की जय भागवत भगवान की जय द्वारिकाधीश की वल्लभाधीश की श्याम सुंदर श्री यमुने महारानी की जय थोड़ी वार इंटरव्यू પછી કથાને આગળ લઈ જઈએ चलो भागवत जी ना दर्शन करो होय गिरीश माँ આવી જાઓ ભાઈઓ બહેનો જે કોઈને ભાગવતજીના દર્શન કરો હોય ઝડપથી આવી જાઓ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવાનજીભાઈ માળવિયા તેમનું સ્વાગત કરશે માધવજીભાઈ નાનજીભાઈ રૂપાપરા ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ તુલસીભાઈ માળવિયા નું સાલ ઉડાડીને સન્માન કરશે દુર્લભભાઈ કરશનભાઈ રૂપાપરા રામજીભાઈ તુલસીભાઈ માળવિયા તેમનું સાલ ઉડાડીને સન્માન કરશે પ્રવીણભાઈ ત્રિકમભાઈ રૂપાપરા જયંતિભાઈ તુલસીભાઈ માળવિયા તેમનું સાલ ઉડાડીને સન્માન કરશે ભરતભાઈ ગંગદાસભાઈ રૂપાપરા મધુભાઈ માળવિયાનું સ્વાગત કરશે નરોત્તમભાઈ રૂપાપરા વાહ જોરદાર તાળી તાળીનું કેમ બંધ થઈ ગયું સવિતાબેન તુલસીભાઈ માળવિયા તેમનું સ્વાગત કરશે નાનુબેન કરશનભાઈ રૂપાપરા લાભુબેન ભગવાનજીભાઈ માળવિયા તેમનું સાલ ઉડાડીને સ્વાગત કરશે કંચનબેન માધવજીભાઈ રૂપાપરા થોડી ઝડપ રાખશું હવે જયાબેન પરસોત્તમભાઈ માળવિયા તેમનું સાલ ઉડાડીને સન્માન કરશે સરિતાબેન કિશોરભાઈ રૂપાપરા
હંસાબેન પ્રવીણભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે નિરૂપાબેન ભગવાનજીભાઈ રૂપાપરા. પછી ફટાફટ તૈયાર થઈ જાય નર્મદાબેન રામજીભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે જયશ્રીબેન પ્રવીણભાઈ રૂપાપરા. સવિતાબેન તુલસીભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે નાનુબેન કરશનભાઈ રૂપાપરા. મુક્તાબેન જયંતિભાઈ માળવિયા તેમનું સાલ ઉડાડીને સન્માન કરશે કૈલાસબેન નરોત્તમભાઈ રૂપાપરા. પ્રવીણભાઈ તુલસીભાઈ માળવિયાનું સન્માન કરશે સાલ ઉડાડીને જીતેન્દ્રભાઈ રવજીભાઈ રાદડિયા. રામજીભાઈ તુલસીભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે રાજેશભાઈ નરસિંહભાઈ વાગડિયા. જયંતિભાઈ તુલસીભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે ગૌતમભાઈ ગોવિંદભાઈ ચોવટિયા. પ્રવીણભાઈ તુલસીભાઈ માળવિયાનું સ્વાગત કરશે ભાવેશકુમાર રાઘવભાઈ પીપળિયા તથા રાઘવભાઈ ભૂરાભાઈ પીપળિયા. રામજીભાઈ તુલસીભાઈ માળવિયાનું સ્વાગત કરશે રાઘવજીભાઈ ભૂરાભાઈ પીપળિયા. જયંતિભાઈ તુલસીભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે રાઘવજીભાઈ ભૂરાભાઈ પીપળિયા. હંસાબેન પ્રવીણભાઈ માળવિયા તેમનું સાલ ઉઠાડીને સન્માન કરશે દિવાળીબેન અને નિરલ. નર્મદાબેન રામજીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે દિવાળીબેન અને નિરળ. મુક્તાબેન જયંતિભાઈ માળવિયા તેમનું સન્માન કરશે દિવાળીબેન અને નિરળ.
મયુરભાઈ રામજીભાઈ માળવિયા તેમનું સાલ ઉડાડીને સન્માન કરશે ભાવેશ કુમાર અને નિરાળ. વિપુલાબેન મયુરભાઈ માળવિયા તેમનું સન્માન કરશે ભાવેશ કુમાર અને નિરાળ. સાગર કુમાર રામજીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે ભાવેશ કુમાર અને નિરાળ. કૃપાબેન પ્રવીણભાઈ ત્રાડા તેમનું સન્માન કરશે ભાવેશ કુમાર અને નિરાળ. ચિરાગ કુમાર પ્રવીણભાઈ માળવિયા તેમનું સન્માન કરશે ભાવેશ કુમાર અને નિરાળ. પિયુષ કુમાર પ્રવીણભાઈ માળવિયા તેમનું સન્માન કરશે ભાવેશ કુમાર અને નિરાળ. સવિતાબેન તુલસીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે કંકુબેન ભીખાભાઈ રાદડિયા. લાભુબેન ભગવાનજીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે કંકુબેન. જયાબેન પરસોત્તમભાઈ માળવિયા તેમનું સન્માન કરશે કંકુબેન. સવિતાબેન તુલસીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે દિવાળીબેન પીપળિયા. હંસાબેન પ્રવીણભાઈ માળવિયા તેમનું સન્માન કરશે લીલાબેન. સવિતાબેન તુલસીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે દિવાળીબેન રાઘવભાઈ પીપળિયા. નર્મદાબેન રામજીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે લીલાબેન રમેશભાઈ રાદડિયા.
મુક્તાબેન જયંતિભાઈ માળવિયા તેમનું સન્માન કરશે કિંજલબેન. મયુરભાઈ રામજીભાઈ માલવિયા તેમનું સન્માન કરશે પંકજભાઈ રૂપાપરા. ચિરાગભાઈ ફ્રેન્ડભાઈ માળવિયા તેમનું સન્માન કરશે નિકુંજ અને કિશન રૂપાપરા. સાગરભાઈ રામજીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે રાધે ફેશન ગ્રુપ. પ્રિયાબેન નિલેશભાઈ ભાખર તેમનું સન્માન કરશે ભગવાનજીભાઈ. લાભુબેન નું સન્માન કરશે સમજુબેન વાલજીભાઈ ખૂટ. પ્રવીણભાઈ તુલસીભાઈ માળવિયા તેમનું સન્માન કરશે ચંદુભાઈ પોકર બોરવાવ તથા ધનજીભાઈ સિદ્ધપુરા મોટી મણપરી. જયંતિભાઈ તુલસીભાઈ માળવિયાનું સન્માન કરશે મધુભાઈ જીવરાજભાઈ સાવલિયા મોટી મણપરી. મુક્તાબેન જયંતિભાઈ માળવિયા તેમનું સાડી ઉડાડી સ્વાગત કરશે વિજયાબેન. ચિરાગભાઈ નું સ્વાગત કરશે તેમના નાનીમાં. રમેશભાઈ બામરોલિયા તથા લીલાવંતીબેન રમેશભાઈ બામરોલિયા તે સ્વાગત કરશે સવિતાબેન.
સાગરભાઈ તથા મયુરભાઈ તેમનું સ્વાગત કરશે તેમનું મિત્ર મંડળ. મનોરથી પરિવાર તરફથી બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरण विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद रसराज के चरणारविंद गिरिराज के चरणारविंद रसराज के चरणारविंद गिरिराज के चरणारविंद श्री राधे मेरे गले को हार राज के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद बनवारी के चरणारविंद बनवारी के चरणारविंद बनवारी के चरणारविंद गिरधारी के चरणारविंद वंदो वारंवार राधा माधव के चरणारविंद
वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे तो यादार श्री वल्लभ के चरणारविंद मेरो तो यादार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री राधे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद हे मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद हे वल्लो वारंवार राम माधव के चरणारविंद हे वल्लो वारंवार राधा माधव के चरणारविंद रसराज के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद राधा माधव के चरणारविंद राधा माधव के चरणारविंद राधा माधव के चरणारविंद